વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રી આજે વડોદરા આવ્યા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે તેમના પ્રાઇમરીઝ ઉમેદવારને બદલી મધુસૂદન મિસ્ત્રીને મોદી સામે ઉતાર્યા હતા. મોદીને ટક્કર આપવા થનગનતા મધુસૂદન મિસ્ત્રી આજે વડોદરા આવ્યા હતા. વડોદરા કોંગ્રેસ કાર્યાલય ખાતે મધુસૂદન મિસ્ત્રીનું તથા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું કોંગ્રેસ કાર્યકરો તથા અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મધુસૂદન મિસ્ત્રીને આવકારવા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો. મધુસૂદન મિસ્ત્રી પણ કાર્યકરોના ઉત્સાહથી મોદી સામે જીતનો દાવો કરતા હતા. વડોદરામાં લોકસભાની ચૂંટણી ઐતિહાસિક બનાવવાની છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઐતિહાસિક જીત માટે ભાજપ ભારે જોર લગાવી રહ્યું છે. ત્યારે મોદીને મધુસૂદન મિસ્ત્રી કેટલી ટક્કર આપે છે તે તો સમય કહેશે. પરંતુ વડોદરા આવી પહોંચેલા મધુસૂદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડિયાએ એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી. અર્જુન મોઢવાડિયાએ પત્રકાર સાથેની ખાસ વાતચીત કરતા મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મધુસૂદન ને ભાઈને તમે બધા જ લોકસભાના સભ્ય તરીકે અને અમારા અત્યારે રાષ્ટ્રીય મહામંત્રી તરીકે અને રાજ્યસભાના સભ્ય તરીકે જરૂર એની પહેચાન છે, પણ સાચી ઓળખ તો એમના કામની છે. અને એ કામ એટલે ગરીબો અને છેવાડાના લોકો માટેનું કામ. ભારતની લોકસભાએ 2 કાયદાઓ પસાર કર્યા યુપીએ સરકાર આવ્યા પછી. એમાં રોજગાર ગેરંટી કાનૂન, મહાત્મા ગાંધી નરેગા યોજના અને બીજી રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ, જંગલ અધિકાર કાનૂન આદિવાસી ભાઈ બહેનો માટે, જેના માટે થઈને મધુસૂદનભાઈ લગભગ 30 વર્ષથી આંદોલનો ચલાવતા અને એમની ઓળખ બની હતી ગુજરાતમાં. આ બંને કાયદા પસાર કરાવવાની અંદર આખા હિન્દુસ્તાનમાં કોઈ એક જ વ્યક્તિનું સૌથી વધારે પ્રદાન હોય તો એ મધુસૂદનભાઈ હતું. એટલે માત્ર ટીવી મીડિયામાં આવીને કે કોર્પોરેટ વર્લ્ડના પૈસાથી ચહેરો ચમકાવીને મધુસૂદનભાઈ વચ્ચે નથી આવ્યા. એની પાછળ એમનો પોતાનો પરસેવો અને જે લોકો માટે એમને કામ કર્યું છે એ આદિવાસી ગરીબ લોકો, ખેતમજૂરો, એમની પાછળ જે કામ કરેલું છે એનો પરસેવો પડેલો છે અને એટલા માટે અમે અહીંયા મધુસૂદનભાઈની અમારા પક્ષે પસંદગી કરી છે. તો વડોદરા બેઠકના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રીએ મોદી સામેની ટક્કરને સામાન્ય ગણાવતા મોદી તેમની સામે સામાન્ય ઉમેદવાર છે અને હું મોદી માટે પડકારરૂપ છું તેમ જણાવ્યું હતું. લોકસભા લડવાનું કહ્યું, મારી પણ ઈચ્છા હતી, બહુ વખતથી હતી કે મારે ગુજરાતના મુખ્યમંત્રીની સામે લડવું છે. મેં એમને ખુલ્લો પડકાર ફેંકેલો સાબરકાંઠામાં, પણ અમારા જેમ 2 નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સીટ નક્કી હતી એ ક્યાંથી લડવાના છે, એ બી સીટ બદલવાના નહોતા. પણ ગુજરાતના મુખ્યમંત્રીએ એમની સીટ અગાઉથી જાહેર નહીં કરી. એ જો સાબરકાંઠા લડવા આવ્યા હોત મારી સામે તો હું રાજ્યસભા બી ન સ્વીકારત અને વડોદરામાં પણ ના આવે. પણ એમને એમની દ્રષ્ટિએ ગણાતી સલામત બેઠક, એમની દ્રષ્ટિએ, હું ફરીવાર એ શબ્દને અંડરલાઈન કરું છું, એમની દ્રષ્ટિએ જે નથી, વડોદરાની બેઠક પસંદ કરી અને કોંગ્રેસના પ્રમુખે મને કહ્યું એ વખતે એ તક મેં ઝડપી લીધીને આજે આપ સૌની સામે છું, એમની સામે ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના અહીંયા છું. નો દાવો છે ને એ તો પ્રજાએ નક્કી કરવાનું છે. એનું ચાલત તો અત્યારથી બધા જતા રહ્યા હોત, મત લેવાય ના ઉભા રહ્યા હોત. પ્રજા નક્કી કરશે, વડોદરાના લોકો નક્કી કરશે શું કરવું તે, એ લોકો નહીં નક્કી કરે. હું જીતીશ. કાર્યકરોનો ઉત્સાહ તમે જોઈ શકો છો. વડોદરા ઇતિહાસ સર્જે આ દેશની તાસીર બદલશે અને કોંગ્રેસના કાર્યકરો કટિબદ્ધ છે એ તાસીર બદલવા માટે.